રાજકોટની વાત કરીએ રાજકોટમાં પણ વરસાદે ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો છે। ગઈકાલે રાત્રે પડેલા વરસાદથી ગરબા ગ્રાઉન્ડ પાણી છે। ડીએચ કોલેજના ગ્રાઉન્ડમાં પાણી છે। ખેલૈયાઓ અને આયોજકો ચિંતિત છે। છેલ્લા 3 દિવસથી વરસાદની માહોલની વચ્ચે ગરબા પર અસર પડી રહી છે। ખેલૈયાઓ મન મૂકીને ગરબા તો રમી રહ્યા છે, પણ આ વરસાદ હવે વધુ પડી રહ્યો છે। 3 દિવસથી વરસાદ છે તો પાણી સતત છે ને ગરબા જે રસિકો છે એમને મુશ્કેલી પણ પડી રહી છે આ ગરબા ગાતા। રાજકોટમાં ગઈકાલે રાત્રે પડેલ વરસાદના કારણે આયોજકોમાં સતત ત્રીજા દિવસે ચિંતાનો માહોલ છવાયો છે। જે રીતના રાજકોટમાં ગઈકાલે રાત્રિના સમયે જે વરસાદ પડ્યો હતો તેનાથી જે પણ ગરબા આયોજનોના ગ્રાઉન્ડ છે તેમાં પાણી ભરાય છે। હાલ અત્યારે આ ડીએચ કોલેજ ખાતેનું ગ્રાઉન્ડ છે કે જ્યાં રોજ છે તે રાત્રિના સમયે ખેલૈયાઓ ગરબે રમતા હોય છે, પરંતુ એ ગ્રાઉન્ડની અંદર ઠેર ઠેર જગ્યાએ છે તે પાણી ભરાયા છે। કાદવ છે તે પાણી ભરાવાના કારણે થયું છે ને ગરબા રમવું ખૂબ જ મુશ્કેલ બને તેવી ગ્રાઉન્ડની સ્થિતિ છે તે બની છે। ત્યારે આજરોજ આ ગ્રાઉન્ડની અંદર ગરબા રમાડવામાં આવે છે કે કેમ તેને લઈને પણ સવાલ છે તે ઊભા થઈ રહ્યા છે। કેમ કે જે પ્રકારે ઠેર ઠેર જગ્યાએ પાણીના જે અત્યારે જોઈ શકાય છે કે કાદવ અને પાણી જે ભરાયા છે તે જોતા એ પ્રકારે લાગે છે કે ગ્રાઉન્ડની હાલત છે તે ખૂબ જ ખરાબ થઈ છે। કેમ કે ગઈકાલે રાત્રિના સમયે છે તે ધીમી ધારે મોડી રાત્રિ સુધી વરસાદ છે તે વરસ્યો હતો। હવામાન વિભાગે જે આગાહી કરી હતી તે આગાહીના ભાગરૂપે વરસાદ છે તે વરસ્યો હતો। ત્યારે આજરોજ પણ વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા છે તે આગાહી કરવામાં આવી છે। રાજકોટ છે સમગ્ર સૌરાષ્ટ્રભરને લઈને આગાહી છે તે કરવામાં આવી છે। ત્યારે આજરોજ વરસાદ આવશે તો હજુ આ ગ્રાઉન્ડની હાલત છે તે કથળી થવાની જે રીતના શક્યતાઓ છે તે સેવાઈ રહી છે। કેમ કે આ ગ્રાઉન્ડની હાલત અત્યારે જ જોઈ શકાય છે કે ઠેર ઠેર જગ્યાએ કાદવ અને પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ત્યારે જે રીતના આયોજકોમાં સતત ત્રીજા દિવસે પણ ચિંતાનો માહોલ છે તે છવાયો છે। કેમ કે જે રીતના હાલ અત્યારે કાદવ અને પાણી ભરાયેલા છે તેને લઈને ગરબા રમાડવા ખૂબ જ મુશ્કેલ છે તે થઈ શકે છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ છપ્પા, ઝી મીડિયા, રાજકોટ।